જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. પોષી પૂનમની બધા ભાઈ બહેનને શુભકામના. અને આપણે તો આ સાસ ફેરવાનું, ઘી ગરમ કરવાનો વારો છે. અને જેની એસી તો બધા નિશાળ શરૂ છે એટલે ક્યાં છે એસી તો ગોળો એક જ થાય ને બહુ મોડું થઈ જશે. બની ગયું છે આનું માખણ. આપણે પછી આ બાકી છે, પછી આ એ બાકી છે દહીં ને આ બે આખા માટલા ભરે એટલે આની બે સાહ થાય. એટલે આ સ્કૂલ 5 સાહ કરવાની છે. ક્યાં જાવ હે? ઓય પતંગ સખાવા જાવ? પતંગ તો તારી જેવડી છે. દાદાને કેવું પતંગ સખાવા જાવ? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે છે પૂનમ ને પૂનમના દિવસે આપણે તો દૂધ બગડાના છે, બધાને ખબર હશે. તો હાલ આપણે બગડાના દૂધ જવાનું છે. ગયા વખતે તો છે ને પોપટભાઈ ફાઉન્ડેશનની દૂધ ગયું હતું ને આ વખતે આપણે બગદાના દૂધ જવાનું છે. તો બગદાના દૂધ ધરવા માટે આપણે તો અત્યારમાં જઈએ છીએ અને દૂધ બધું ભરી લીધું છે કેનમાં, અને કેન દૂધનું ભરી અને હવે આપણે જઈએ બગદાના દૂધ ધરવા માટે. અને આમ 17 તારીખે તો બાપા સીતારામ બગદાના તિથિ છે, બાપા સીતારામની જે બદ્રીનાથ બાપાની. તો તેથી તો આપણે નહીં પગીએ કાંઈ, એટલે આજ આપણે બધું દૂધ ધરી આવી. આજ પૂનમ છે, આપણે પૂનમના દિવસે દૂધ ધરવા માટે જઈએ છીએ. તો આજે પૂનમ છે, દૂધ ધરી આવી. અને 17 તારીખે તિથિ છે, તો આપણે તેથી તો આપણે આમનું પોગા છે તો જઈ આવશું. તેથી આપણે દૂધ નહીં ધરીએ છીએ, પણ આજે દૂધ ધરી આવી. તો હાલો આપણે જઈએ છીએ દૂધ ધરવા માટે. બાપાને ધરાવી દેવાનું, વાસણ ખાલી કરી આપો. બાપા સીતારામ. દૂધ ધરી દીધું છે, અહીંયા બધું દૂધ લઈ લીધું અને હવે આપણે ક્યાં મૂકીએ એટલે બધા દર્શન કરી લઈએ બાપા સીતારામના. અને આજે પૂનમ છે એટલે પબ્લિક પણ ઘણું બધું છે. ચાલો બાપા, દર્શનમાં થોડી ઉતાવળ રાખો બેનો ભાઈ. ધીરે ધીરે આવતા રહ્યો બાપા. અને કોઈ પણ રાત્રિને કોઈ પણ સ્વયંસેવકે કોઈ પણ દર્શનાર્થી આશ્રમ પરિસરની અંદર કોઈ પણ વ્યક્તિ આશ્રમની અંદર પકડાશે તો તેમને આશ્રમ પરિસરમાંથી બહાર નીકળવાની ફરજ પાડવામાં આવશે. આ સ્વચ્છતા અભિયાનની અંદર દરેક યાત્રિકોને સહકાર આપવા વિનંતી. આશ્રમ આપની સાથે જે કઈ વાહનો લાવ્યા હોઈએ આપણે
તો સાંજના 8 વાગી ગયા છે ને ચંદ્રમાં મસ્ત પોષી પૂનમના ઉગી ગયા છે. તો જેનિશાને વ્રત છે એટલે જેનિશા તૈયાર થઈ ગઈ છે ને યશ્વી કે મારે વ્રત છે એટલે આપણે યશ્વીને હાલવા તૈયાર કરી દીધી છે. બાકી યશ્વી નથી વાર છે વ્રત કરવાની. તો શુભમભાઈ ઊભા છે ત્યાર અને બે બહેનો તૈયાર થઈ ગયું છે મસ્ત અને ખીર અને રોટલી ચંદ્રમાં હાટું બનાવી નાખી છે. હજી તો આપણે ચંદ્રમાને અંશવાળે બધું મૂકવાનું છે પણ એ થોડુંક મોડી રહીને મૂકશું. પેલા જેની યશ્વીને પૂંજા કરી લે ચંદ્રમાની એટલે પછી જમવા બેહાડી દેવાય ને ભૂખી છે જેની છે ભૂખ લાગી એને એટલા માટે ક્યાં જેની. અને ધાબે આપણે સાત ગયા વર્ષે આપણે ધાબે રસોઈ બનાવીને પૂંજા કરી હતી. પાસ પવન બહુ છે કાલ મકર સંક્રાંતિ છે ને એટલે પોશી પોશી પૂનમડી આકાશે રાંધી ખીર ભાઈની બેન જમે કે રમે જમે પોચી પોચી પૂનમડી આકાશે રાંધી ખીર ભાઈની બેન રમે કે જમે જમે. રાતના વાગી ગયા છે 9:45 અને પૂર્ણિમાનો ચાંદ પણ બહુ મસ્ત અંજવાળો પડે છે. પૂનમ છે એટલે. અને રસોઈ કાલે બનાવવાની વહેલા બનાવવાની હતી જે લાડવા તલહાકડી બનાવવાની હોય પણ કાલે અચાનક થોડોક આપણે અમારે અને જેનીના પપ્પાને બહાર જવાનું છું એટલે આખો દિવસ સાંજ પડી ગઈ હતી એટલે કાલે કાંઈ ન બન્યું. પરમ દિવસે મહેમાન હતા ત્યારે ન બન્યું કાંઈ નહીં. અને ઉત્તરાયણ એવી હોય એવું પરબ છે એની રસોઈ એકદમ જલ્દી એકલા હાથે બની જાય. તો રસોઈ આજ મેં બધી બનાવી નાખી છે અને છેલ્લે ભઠ્ઠો હતો તો ભઠ્ઠામાં જુઓ સવારે જે ઘૂઘરી કરવાની જે સવારે ગાયોને આપણે આપવાની હોય ઘૂઘરી અને એટલી બધી તમને વિચાર આવશે કે એટલી બધી ગાયોને એટલી એવી જ ઘૂઘરી કારણ કે બધા આડો પાડોહી અને અડધા ગામમાંથી બધી ઘૂઘરી આવશે એટલે ગાયોને વધી ન જાય અને આપણે ઘરેથી પણ થોડીક બનાવવી પડે એટલા માટે થોડીક મૂકી દીધી જેથી કરીને વરદાન પૂરતી બધી ગાયોને આવી જાય. અને ખીહેરમાં તો બધા બનાવતા હોય તૈયાર કરે ને ભરી લીધું છે લાડવા બનાવ્યા છે જેથી કરીને પૂરવા કકડાવ્યા કરે મમરાના લાડવા. તો કાલની બધી તૈયારી કરી નાખી છે. હવે બધું બસ ભરવાનું બાકી છે. તેલ હાકડી બનાવી નાખી છે અને આ તલ કાસા એટલા માટે લીધા કે સવારે નાવાના પાણીમાં અને એનો જે આપણે દાંતણની જગ્યાએ તલનો ઉપયોગ કરવાનો છે બ્રશ નથી કરવાની કાલ. મકર સંક્રાંતિનું મહત્વ જ છે કે કાલે તલનો બને એટલો ઉપયોગ કરવો. આ દાદા સાવી ન હોય કે એટલે એના માટે મેં આ માંડવી પાક બનાવ્યો અને છોકરાઓ માટે આ ચીક્કી બનાવી દીધી. તો બસ એટલી વસ્તુ બનાવી છે બહુ વધારે નથી બનાવી કારણ કે વળી પાછી મહિના દીકેડે આપણે ઉતાહણી આવશે તો ઉતાહણીમાં પણ એવું બધું હોય ને મમરાના લાડવાની ચીકીને તલહાકડીને એક જ દી 2 દિવસ તો બાળકો વધારે વધીને ખાય કે વધારે ન ખાય કે ગળું ગળું ભાવે નહીં એટલે તો એટલું બનાવી નાખ્યું છે. અને હવે ડબ્બા ભરવાનું છે પણ એ પહેલાં જવાનું છે ધાબા ઉપર કે જે કપાસ છે રૂ એ લીધું છે ખાંગડા હાકર લીધી છે અને ઘી લીધું છે. તો ઘી કેમ લીધું છે એ હું તમને ધાબે જઈને બતાવીશ કે ઘી આપણે ચંદ્રમાના અંશવાળે મૂકવાનું છે હવાર સુધી અને કપા પણ મૂકવાનો છે રૂ આવે જે વાટું કરવાનું હોય અને ખાંગડા હાકર મિશ્રી કહેવાય એ પણ આપણે હવાર સુધી ચંદ્રમાના અંજવાળા મૂકવાનું છે. એટલા માટે બસ એટલી વસ્તુ લઈ લઈ છે. અને કપાસિયા હોતા મૂકું છું જે કપાસિયા નીકળે આપણે ગાયોને આપી દેવું ખાણમાં એટલા માટે. તો બસ જો કાલ મકર સંક્રાંતિની આવી કંઈક તૈયારી કરી છે અને 3-4 દિવસ તો એવા કામમાં મુકાઈ ગયા હતા હું અને જેનીને પપ્પા કે છોકરાઓને પતંગ 2 દિવસ પતંગ કરતા તો પણ નથી લવાતી. ગામમાં લાવીને શીખાવતા હતા પણ કંઈ નહીં આજ દોરો પતંગ બધું આવી ગયું છે. હવે તો કાલ મકર સંક્રાંતિના દિવસે હાંજ આવી ટાણે તો મકર સંક્રાંતિ પૂરી પણ થઈ જાય ને આપણી ભાષામાં કહું તો ખીહેર પૂરી પણ થઈ જાય. અને કાલે બેનું દીકરીઓ ગાયું જેને જેટલું થાય યથાશક્તિ એટલું દાન કરવાનું મહત્વ છે.
તો આપણાથી ઓલા કહે ને ફૂલની તો ફૂલની પાખડી, તો જે થાય એ કરશું. આપણે ઘી અને રૂ બધું મૂકી આવ્યા છીએ. અને ગાયનું ઘી પૂનમની જે આ પૂનમનું તો બહુ જ મહત્વ છે. જેમ મકર સંક્રાંતિના સૂર્ય કેમ અતિ તેજસ્વી હોય, એમ આ પોષી પૂનમના ચંદ્રમાં અતિ તેજસ્વી હોય, એટલા માટે પોષી પૂનમ ઉજવીએ છીએ. અને આ ચંદ્રમાના અંજવાળા એના પ્રકાશમાં જે કાંઈ વસ્તુ રાખી છીએ, માની લો કે કપાસ છે, તો એની આપણે રૂની વાટું બનાવીને ભગવાનને આરતી કરી તો એક અલગ જ શાંતિ હોય કે જેના આજનો પ્રકાશ એ બધો એની અંદર આવે એટલા માટે. અને આપણી ગાય ઉપર ભલે આપણી ગાયું ઢાળિયા બાંધેલી છે ટાઢના લીધે, પરંતુ એના નેત્રમાં ભગવાન ચંદ્રદેવની જે કિરણ છે ને એના નેત્રમાં ખેંચાય, એટલા માટે જ તે કીધું કે ગાયના આંખું છે ને એ ચાંદો અને સૂરજ છે. એટલે આજનો જેમ મકર સંક્રાંતિમાં સૂર્યનું મહત્વ એમ આજના ચંદ્રમાનું મહત્વ, અને હરેક પૂનમના ચંદ્રમાનું અંજવાળું એવું હોય શીતળ, અને એમાં આપણે રહીએ તો આપણી સ્કિન પણ સારી થઈ જાય, તો ઘણા બધા ફાયદા થતા હોય. એટલા માટે શિલ્પાબેન શાહ હાટું એ ઘી મૂક્યું છે. એમનો 2 દિવસથી ફોન આવતો હતો, આજે પણ એને યાદ કરાવ્યું, તો એમની હાટું એ ઘી મૂકી દીધું. મેં એમાં રૂ મૂક્યું છે અને આકર મૂકી છે ખાંગડા, જે મિશ્રી કહેવાય, જે આપણે પ્રસાદમાં પણ ધરાય, અને છોકરાઓ બધા પ્રસાદી રૂપે ઘરના બધા સભ્ય ખાય પણ કે. તો આપણો આજનો વ્લોગ અહીંયા સુધી જ તે. જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો.